આ તમને કહું ને તોય તમે છે ને આ મસરાની દવા ન સટાવતા હો. કેટલા કવડી જાય છે. મચ્છરા તો હવે થાય. હવે આખા વાડીમાં કેટલી દવા છંટાવવાની. પણ આ મસલા કવડી જાય ને પછી કઈ કામમાં આમ જીવ નથી સોટતો. ભાઈ જો ભાઈ હવાવાળું જગ્યા હોય અને બધું બળતણ ને બધું પડ્યું હોય ને તો બધી જગ્યાએ દવા ન છાંટવાની હોય. પણ એ થોડું ઓડો મસ્ત લગાવી દેજે કાલ ટ્યુબલાઇટ. પણ થોડુંક ચોખ્ખું કરાવી નાખતા હોય તો આ બધું પડ્યું છે ને એટલે નકરા થાય છે. આપણે ડબલા ડબલીમાં પાણી ભર્યા હોય એટલે થાય. હમણાં માવઠું ગયું ને એટલે એ બધું હોય. અને રાજ ગયો કે નહીં ખેતરે? હા એ તો વયો જ ગયો ને. એને કેવું પડે એમ છે કોઈ દી એને સવારમાં ઉઠીને પેલા વયો જાય. હવે ખેતી જે માથે અને છે તો ખેતીનું કામ કર્યા વગર છૂટકો છે કે હવે આ દેવાંગ ને બધા આવ્યા છે જોઈએ ધીમે ધીમે કામ કરતા થઈ જાય તો સારું. દેવાંગે શીખી જાય નહીં શીખી જાય. હા એ મોટો શીખવાડશે. એ તો કામ છે કામ તો કરવું જ પડશે ને. હવે અહીં આવીને ખાવ રોટલા થોડા તણા. બા બોલો ને. મારે કામ હતું તમારું. હા તે બોલ ને શું કામ છે? આ નાની બહુને હવે તમારે કીધુંથી વાડીએ મોકલવાની છે. પણ બટા જો ઈ શહેરમાંથી આવ્યા હોય ને એને કાંઈ આપણું ગામડાનું કામ આવડે? બા આવડતું તો મને નતું કાંઈ, તો હું શીખી ગઈ ને ધીમે ધીમે. હા પણ એ શીખી જાહે. જો અત્યારે મેં કીધું ને તો કે બા હું ધીમે ધીમે શીખી જાય. અત્યારે હજી મને કાંઈ ફાવતું નથી બહુ. કોઈ મારી ભેગી વાડીએ આવી છે તો એને ફાવશે ને, બાકી એમને એમ કેમ ફાવશે? હું કહું છું તો આવતી નથી. હું એને સમજાવું છું કે બટા તું છે ને વાડીએ જા અને આ બધું કામ ધીમે ધીમે શીખી જા. તો એમ કે હા બા હું જાય. એ હજી શહેરમાંથી આવ્યા જ છે. ઘરના કામ પહેલા એને સોંપો અને ઘરમાં છે ને અહીં રહેતા થઈ જાય ને થોડુંક એને ગોઠતું થઈ જાય પછી વાડી આવતા જતા થઈ જશે. બાપુજી એને ઘરના કામે નથી કરવા. સુલે કહું છું સુલે પેટાય તો કે મન ન આવડે. શીખડાવું તોય નથી પેટાવવો એને. પણ બટા એ ધીમે ધીમે છે ને શીખી જાહે. એક હારે એમ ઉતાવળે એને ન આવડે. પણ બાપુજી આ 15 થી 20 દી થઈ ગયા આવ્યા એને. એટલે જ કહું છું બેટા હજી તો આવ્યા છે ને આ શહેરની રૂઢીને બધું છૂટતા એને વાર લાગે ને આની લઢણમાં એને છે એવા તો વાર લાગે. એક તો એને છે ને કોઈ દી ગામડામાં રહ્યા ન હોય આ બધું કઈ જોયું ન હોય એટલે થોડીક વાર લાગે ને બટા. બા હું નથી મહિના દીમાં બધું શીખી ગઈ, ઘરનું ને ખેતરનું ને બધું ધીમે ધીમે. તો આને 20 દી તો થઈ ગયા આવ્યા એને. કે તમે ગામડે રહેતા અને ગામડાના મોટા થયા છો તો એવું છે ને આવડી જાય તમને બધું. અને આ બધું છે ને વાતાવરણ તમને ગોઠી જાય તરત. આ શહેરમાં બધા રહ્યા હોય ને એ થોડાક છે ને શરીરને બધું ગોઠતા એને વાર લાગે. હવે છે ને જ્યાં સુધી નાની બહુ નહીં જાય ને ખેતરે ત્યાં સુધી હું ખેતરે નહીં જાઉં. પણ બટા આવી થોડી જીદ કરાય. જીદ નહીં બા, આખો દી મારે એકને જ ઘરમાં કામ કરવાનું. ખેતરે તો કે હું કરું, ઘરનું તો કે હું કરું, ઢોરનું તો કે મારે જ કરવાનું. નથી એને સુલે રોટલા ઘડવા, નથી દાળિયાનું કરવું, નથી ઘરનું કરવું, નથી ખેતરનું કરવું, નથી ઢોરનું કરવું. કાંઈ નહીં તો વાહિંદા વાર્તા તો આવડતા હોય ને બા. એ તો સૌને આવડતા હોય. આતે પણ પ્રેમથી કહો તો એ કામ કરી દે, એમાં કઈ ના થોડી છે. 15 દિવસ હું શીખડાવું છું એને, પણ કે કરવી તો જોઈએ ને. પણ એ ન કરે તો કાંઈ નહીં, હું તો તને કરવા લાગુ છું ને કામ. પણ તમારી તો બા હવે ઉંમર થઈ ગઈ, તમે કેટલું કરી શકો? અને ઘરમાં બે જુવાન વહુ બેઠી હોય અને તમે કામ કરો ને ગામનું આવીને કોક જોવે તો કેવું લાગે? કોઈ મને તમને કોઈ નહીં કે, બધા મને જ કહે મોટી વહુ શું તો કે મોટી વહુ બેઠી ને હા હું કામ કરે. એ કાંઈ કોઈ વાતું ન કરે. બધાને ખબર હોય કે ભાઈ એકલાથી કામ ન થાય એટલે અત્યારે બધાને કામ કરવું પડે. અને શહેરના છોકરા આવ્યા હોય ને એ તરત કામે ન ચડે એમ. એ બધા થોડા ઘણો ટાઈમ જવા દો, જો હે મૂકશે એટલે કરશે આપણા કામ. પણ બાપુજી આ 20 દી થયા, ઘરનું એકાદું કામ તો એને સંભાળવું જોઈએ ને. આ તો આખો દી રૂમમાં મોબાઈલ લઈને બેઠી રહી છે. એ હારું હું દેવાંગને વાત કરે. એ તમે દેવાંગભાઈ ને વાત કરજો, બાકી પછી હું ખેતર નથી જવાની વાડીએ. એવો ખોટો વાદ વિવાદ ન કરાય. હારું હાલો હું પેલી ભેંસને પાણી પાઈ આવું. હા હારું. છોકરાઓ જે છે ને નાના મોટાના છે ને ખોટા વિવાદ કરે. આપણને જે બીક હતી ને એ જ થઈને ઊભું રહ્યું.